પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 106 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અફરાતફરી પણ મચી ગઈ છે. તેમાં પણ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હે, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યા હતા. એક તરફ ઇન્ડિગોની ફ્લાઇટ્સ ધડાધડ રદ થઈ રહી છે, તેવામાં એર ઇન્ડિયાના ભાડામાં 4 ગણો વધારો થયો છે. મજબૂરીમાં હવે મુસાફરોને બસ ટ્રેનમાં મુસાફરી કરવી પડી રહી છે. फैमिली प्लान था। हम लोगों ने टिकट कम से कम 20 से 25 दिन पहले करवाई थी और मौजूदा हालात को देख के हम लोग सुबह 5 बजे यहाँ पे आ गए। उसके बाद हमको मोबाइल पे व्हाट्सएप पे मैसेज आ रहा है कि आपका फ्लाइट कैंसिल हो रहा है। मेरे साथ बच्चे भी हैं, मेरी सिस्टर भी है, मेरे भांजे भी, सभी हैं। हम लोग टूर में आए थे, ठीक है ना। हमको फ्लाइट इसलिए सिलेक्ट किया कि टाइम हमारा बच जाए, इसलिए हम लोग ट्रांसपोर्टेशन के हिसाब से हमने ये सिलेक्ट किया। लेकिन इंडिगो की एयरलाइंस के हमको इस बहुत खराब अनुभव हुआ है कि टाइम पे लोग बता रहे हैं कि अभी फ्लाइट कैंसिल हो रही है और यहाँ पे आप देख रहे हैं पीछे कितनी भीड़ है, कोई जवाब देने वाला भी नहीं है, ठीक है। हमने जो टूर में जो सिलेक्ट किए थे बंदे, वो लोग पहुंच गए हैं। हम लोगों ने एयर को सिलेक्ट किया, इसलिए हम लोग यहाँ पे हैं। जो बस में गए वो पहुंच गए श्रीनगर और मुझे कड़वा अनुभव हो रहा है इंडिगो फ्लाइट का। मेरी सर सुबह की 8 बजे की फ्लाइट थी, तो 5 बजे पहुंचना था। तो हम लोग होटल से, हम लोग एक दिन से पहले आ गए थे, तो हमारा होटल का भी बिगड़ा है और आज भी हमको रुकना पड़ेगा। ઇન્ડિગો ચોર હેના નારા લાગ્યા હતા. મુસાફરોને ખાસી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઇન્ડિગો મુર્દાબાદના નારા પણ મુસાફરોએ લગાવ્યા હતા. આપને જણાવી દઈએ, સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની છે. મુસાફરો બસ અને ટ્રેનમાં મુસાફરી કરવા માટે હવે મજબૂર બન્યા છે. ગુજરાતમાં 100થી વધુ ફ્લાઇટ રદ થઈ છે. 1, 2, 3, 4 થી 5 દિવસ એવા થઈ ગયા જ્યાં ફ્લાઇટ્સ બેક ટુ બેક રદ થઈ રહી છે. લોકોને પરેશાની થઈ રહી છે. કલાકોના કલાકો સુધી એરપોર્ટ પર તેઓ વેઇટ કરી રહ્યા છે અને ત્યારબાદ આ ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાઈ ગયા છે. તેમના ઘણા બધા સ્કેડ્યુલ્સ જે હોય છે તે સ્પોઇલ થઈ રહ્યા છે અને 100થી વધુ ફ્લાઇટ રદ થવાના કારણે મુસાફરોમાં આક્રોશ પણ છે. જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટને લઈને આક્રોશ દેખાઈ રહ્યો છે અને એરપોર્ટ પર જ ઇન્ડિગો મુર્દાબાદ, ઇન્ડિગો ચોર એના નારા લગાવ્યા હતા, કારણ કે મેઇન મેનેજમેન્ટ, તેમના ઓથોરિટી પર્સન તરફથી પણ કોઈ એવા પદ્ધતિસરના જવાબ નથી મળી રહ્યા અને બેક ટુ બેક જે ફ્લાઇટ્સ રદ થઈ રહી છે એ ફ્લાઇટ્સ રદ થવાના કારણે મુસાફરો અત્યારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ફોન લાઈન પર સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાઈ ગયા છે. અભિષેક, બેક ટુ બેક ફ્લાઇટ્સ રદ થઈ રહી છે. ગુજરાતમાં લગભગ 100થી વધુ ફ્લાઇટ્સ 4 દિવસમાં રદ થઈ અને જેના કારણે મુસાફરોના જે સ્કેડ્યુલ્સ છે તે અટવાઈ ચૂક્યા છે. કેટલી પરેશાની મુસાફરોને અને શું પરિસ્થિતિ અત્યારે તેમની? બિલકુલ સંજીવની, વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની જ્યારે આપણે વાત કરીએ તો આજે ઇન્ડિગો ફ્લાઇટ એરલાઇન્સની જે 6E ફ્લાઇટમાં સૌથી મોટા પાયે કેન્સલેશન જે છે તે જોવા મળી રહ્યું છે. આખા દિવસના આપણે આંકડાની જો વાત કરીએ તો ચોકી જવાનો આંકડો જે છે તે સામે આવ્યો છે. આજે એટલે 5 ડિસેમ્બરની વાત કરીએ, સવારે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીની જે વાત કરવામાં આવે તો જે અહીંથી ફ્લાઇટ જે રવાના થવાની છે તેની 50 સંખ્યા છે તે રદ થઈ છે. આવનારી ફ્લાઇટની વાત કરીએ તો 36 જેટલી ફ્લાઇટો જે છે તેનું રદ થયું છે. એટલે કે કુલ 86 જેટલી ફ્લાઇટો જે છે એ પહેલા સ્લોટમાં કેન્સલ થઈ છે. ત્યારબાદની જ્યારે વાત કરીએ તો 4 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધીની વાત કરીએ તો તેમાં પણ કેન્સલેશન જે ફ્લાઇટ જે છે તે મોટી પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેમાં રવાના થવાની હતી જેટલી 20 ફ્લાઇટ, આવનારી 25 ફ્લાઇટ, એટલે કે બીજા સ્લોટમાં પણ 25 કરતાં પણ વધારે ફ્લાઇટ જે છે તેનું કેન્સલેશન જોવા મળી રહ્યું છે. અને ટોટલ આજના દિવસની આપણે વાત કરીએ તો 131 જેટલી ઇન્ડિગો ફ્લાઇટ જે છે તે રદ થઈ છે અને તેના કારણે થઈને હજારો મુસાફરો જે છે તે બિલકુલ અભિષેક, લાંબી લાઈનો અને ગુસ્સો જે છે તે પણ મુસાફરોમાં ક્યાંક જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને આખું એરપોર્ટનું જે વાતાવરણ જે છે તે ક્યાંક મૂંઝવણભર્યું બન્યું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. અભિષેક, ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ. તો આ આખા મામલે એરપોર્ટથી અમારા સંવાદદાતા મૌલિક પણ જોડાઈ ગયા છે. મૌલિક ઉપાધ્યાય, તેમની પાસેથી વિગતો જાણીએ. મૌલિક, 100થી વધુ ગુજરાતમાં ફ્લાઇટ્સ રદ થઈ છે. 1, 2, 3, 4 નહીં, પરંતુ ઘણા મુસાફરો ઘણી ફ્લાઇટ્સ રદ થવાના કારણે અટવાઈ ગયા છે. સ્કેડ્યુલ્સ તેમના અટવાઈ ગયા છે અને તેના કારણે મુસાફરો એરપોર્ટ પર જ ઇન્ડિગો મુર્દાબાદના નારા લગાવ્યા. જાણવા માંગીશું શું પરિસ્થિતિ છે ત્યાંની?
સંજીવની અત્યારે અમદાવાદ એરપોર્ટ પર છું અને ઇન્ડિગોનું જે કાઉન્ટર સેન્ટર છે ત્યાં મુસાફરો છે તેની લાંબી કતાર છે તે જોવા મળી રહી છે. ખાસ છેલ્લા 24 કલાકમાં અમદાવાદ એરપોર્ટ પરથી આવતી અને જતી લગભગ 86 જેટલી ફ્લાઇટ છે તે કેન્સલ થઈ છે અને તેના જ કારણે જે ઇન્ડિગો ફ્લાઇટ છે તેના મુસાફરો છે તે પરેશાન થયા છે. અહીંયા એરપોર્ટ પર એવા પણ લોકો છે છેલ્લા 2 દિવસથી છે, 3 દિવસથી છે. કેટલાક લોકો સાથે વાત કરીશું. आपका क्या नाम है? नासिमा बेगम। एयरपोर्ट पर आप कब से आए हो और क्या दिक्कत तीन आई? दिन है, हम 3 तारीख को आए हैं। 3 तारीख को फ्लाइट मिक्स हो गया तो 3 तारीख से तो एयरपोर्ट वाला हम लोग को एक होटल दिया जिद्दा में, तो जिद्दा से कल में यहाँ में आया, सुबह से ही हम पड़ा है, अभी तक कुछ पता ही नहीं है खाने पीने के, रहने के। बाहर में हमारा हस्बैंड की तबीयत भी खराब है। कितने लोग हो आप और 25 आदमी है। कहाँ जाना था और कितने दिन से यहाँ कलकत्ता जाना है। क्या दिक्कत आ रही है? दिक्कत वही अभी रहने के लिए कितना है, परेशानी हो रहा है हम लोग का। इधर से इधर, इधर से इधर भगा रहा है, इधर भगा रहा है। वो बाहर में बैठा हूँ अभी। એટલે જુઓ આ રીતની પરિસ્થિતિ અહીંયા અમદાવાદ એરપોર્ટ પર છે. જે મુસાફરો છે તેમના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ છે તે આપણે કરીશું કે અહીંયા જે પણ મુસાફરો છે તેમની ફ્લાઇટ ડિલે થઈ છે. કોઈ 2 દિવસથી બેઠા છે, કોઈ 3 દિવસથી બેઠા છે, તે પ્રકારે છે. એટલે કોઈ પ્રોપર માહિતી છે તેમને નથી મળી રહી અને તેના જ કારણે આ અહીંયા જે મુસાફરો છે તે પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદની મેં કહ્યું તેમ 86 જેટલી ફ્લાઇટ છે તે કેન્સલ થઈ છે અને અહીંયા એરપોર્ટ પર આ રીતે તેમને સમય વિતાવવાનો વારો આવે છે. કારણ કે અલગ અલગ વિસ્તાર છે, ત્યાં શહેરો છે, ત્યાં જવા માટે લોકો અહીંયા પહોંચ્યા હતા, પરંતુ અહીંયા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા પછી તેમની ક્યાંક ફ્લાઇટ કેન્સલ થયાના સમાચાર મળતા આ રીતે મુસાફરો છે તે મોટી સંખ્યામાં અમદાવાદ એરપોર્ટ છે ત્યાં જોવા મળી રહ્યા છે. ઇન્ડિગો જે રીતે ફ્લાઇટ છે અને DGCAના જે નિયમો નવા લાગુ થયા હતા અને તેના જ કારણે જે ઇન્ડિગો ફ્લાઇટ છે તેના સંચાલનમાં થોડી ખામીઓ આવી અને તેના જ કારણે દેશભર સહિત અમદાવાદમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જી ધન્યવાદ મૌલિક સમગ્ર જાણકારી બદલ. તો ઇન્ડિગોના જે પેસેન્જર્સ છે તે અત્યારે મુશ્કેલીમાં છે, પરેશાની ભોગવી રહ્યા છે. ઘણા દિવસથી ફ્લાઇટ્સ રદ થઈ રહી છે. લગભગ ગુજરાતમાં 100થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ અને જેના કારણે હજારો મુસાફરો આ ફ્લાઇટ્સ રદ થવાના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સરજી આપ ક્યાંથી છો અને આપને આજે ફ્લાઇટ કેન્સલ થઈ છે લગભગ 86 જેટલી 24 કલાકમાં ફ્લાઇટ કેન્સલ, શું અસર પડી, ક્યારના આવ્યા છો અને શું તકલીફ? ગઈકાલે મારે હૈદરાબાદ કોન્ફરન્સમાં જવાનું હતું મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરીની, જે સ્ટેટ ઓફ આર્ટ વર્લ્ડ ક્લાસ કોન્ફરન્સ હતી, જેના માટે હું અહીંયા 8:30નો આવી ગયેલો. 10:20ની ફ્લાઇટ હતી, પણ દર હાફ એન આવર એ લોકો રીશેડ્યુલ કર્યા કરે. અંતે 9:15 વહેલી સવારે 9:15 સુધી રીશેડ્યુલ થયા પછી કેન્સલ થઈ ગઈ. મારું બેગેજ પણ એ લોકોએ પાછું નથી આપ્યું. જેમના એક કોમ્પ્યુટરમાં એ લોકો બતાવે ચેક ઇન થયેલું છે, બીજા કોમ્પ્યુટરમાં બતાવે કે તમારું કોઈ લોડ જ થયું નથી, કોઈ જવાબ આપનાર નથી. અંદર 20માંથી 3 ફ્લાઇટ જ ઉપડી છે, 17 ફ્લાઇટના પેસેન્જર અંદર બેઠેલા છે, છતાં બહારથી કોન્સ્ટન્ટ ભરવાનું અંદર ચાલુ જ છે. એ સિવાય નવા બુકિંગ પણ લેવાનું ચાલુ છે. આખી કેઓટિક સિચ્યુએશન જે કંટ્રોલ થઈ શકે એવી છે એ કરવામાં આવે છે. કોઈ સગવડ તમને કોઈ જાણકારી અહીંયા આપવામાં આવી? દર અડધો કલાકે કીધું કે ભાઈ પોણો કલાક પછી પડશે, પણ અમારી પાસે ઇન્ફોર્મેશન નથી. ઇન્ફોર્મેશન આવશે એટલે કહીશું. કોઈ રિસ્પોન્સિબલ વ્યક્તિઓ નથી આવેલા, બહુ જુનિયર લેવલના વ્યક્તિઓ આવેલા છે જેમની પાસે ઇન્ફોર્મેશન નથી હોતી. કેટલાક તો નાના છોકરાઓ હતા જે રડતા હતા, કેટલાક ડિસીઝવાળા હતા એમને પ્રોબ્લેમ્સ હતો, કેટલાક સ્ટુડન્ટ હતા જેમને અમેરિકા વિઝા માટે ત્યાં કોલ હતો, ફિંગરપ્રિન્ટ વગેરે. એ દરેક વસ્તુનું એ લોકોને મિસ આઉટ થયેલું છે. ડૉક્ટર્સ હતા એમને કોન્ફરન્સ મિસ આઉટ થયેલી છે.